ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 4ની એક્ટિવિટી 1 અને 2 ભણ્યા હતા. ઓકે, સન ટુઅર એન્ડ પ્રોજેક્ટ, સાયન્સ પ્રોજેક્ટ, વૃંદાવાળો ડાયલોગ. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એક્ટિવિટી 4, સોલર એનર્જી. સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. સોલર એટલે કે સૌર, સૂર્યમાંથી મળતી ઉર્જા. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારી સાયન્સની બુક્સમાં તમે એનર્જી એટલે કે ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન બાય સોલર એનર્જી? હવે ક્વેશ્ચન કરેલો છે કે શું તમે જાણો છો કે સોલર એનર્જીનો અર્થ શું થાય છે? સૌર ઉર્જાનો અર્થ શું થાય છે? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તેને શું કહેવાય છે? એનર્જી ફ્રોમ ધ સન એટલે કે સૂર્યમાંથી મળતી ઉર્જા. એનર્જી એટલે કે ઉર્જા, તેને શું કહેવાય? સોલર એનર્જી. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલર એટલે કે સૌર, સૌરનો અર્થ એટલે કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. હવે આપણને બધાને ખબર જ છે કે સૂર્ય તે તેજસ્વી તારો છે. The earth and other planets move around it. પૃથ્વી અને બીજા બધા ગ્રહો તેની આસપાસ ફરે છે. તેની એટલે કોને? સૂર્યની આસપાસ. અર્થ અને પ્લેનેટ્સ તેની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આને શું કહેવાય છે? આપણી સૌર્ય પદ્ધતિ, સોલર સિસ્ટમ કહેવાય છે. ક્લિયર થયું? ફર્સ્ટ પેસેજમાં સોલર એનર્જી વિશેની ડેફિનેશન કે શું કહેવાય, કોને કહેવાય તે વિશે આપવામાં આવ્યું છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ઇન્ડિયામાં, આપણા ભારતમાં સૂર્ય સામાન્ય રીતે ખૂબ જ પ્રકાશે છે. ઓકે, ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને તેના જ કારણે આપણા ભારત દેશનો સમર એટલે કે ઉનાળો ખૂબ જ લાંબો હોય છે અને ગરમ હોય છે. ઓકે, એપ્રિલ, મે, જૂનમાં આપણે ઘરની બહાર નીકળતા નથી. મેમાં તો એટલી બધી ગરમી લાગે છે કે આપણે મોસ્ટ ઓફ બહાર જવાનું અવોઇડ કરીએ. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણને બધાને આ ગરમ દિવસનો, બરાબર, ઉનાળાના ગરમ દિવસનો અનુભવ છે જ આપણને બધાને. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ સિઝનમાં આપણને બેચેની લાગે છે. ઓકે, ગરમી પડે, તાપ લાગે એટલે આપણને બેચેની લાગે, કંઈ કામ કરવાનું મન થતું નથી. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક્સ ટુ. સૂર્યના તીવ્ર જે કિરણો આવે છે, રેઝ એટલે કે કિરણો, તો તેના લીધે લૂ પણ લાગી શકે છે. બરાબર, ઘણા લોકોને લૂ પણ લાગે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. હવે તેના કારણે આપણે આપણી જાતનું રક્ષણ કરવા માટે, બરાબર, શેનાથી? તો હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. સૂર્યમાંથી જે તીવ્ર ગરમ કિરણો આવે છે
તો તેનાથી આપણે રક્ષણ કરવું પડે છે. ફોર એક્ઝામ્પલ, આપણે જો બાઇક પર બહાર જઈએ તો આપણે ગ્લોવ્સ પહેરીએ, ઓકે, દુપટ્ટો બાંધીએ ફેસ પર, એટલે ફેસને આપણે કવર બરાબર કરી દઈએ તો આપણને સનરેઝમાંથી પ્રોટેક્શન મળે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. સ્કોર્ચિંગ હીટ એટલે કે તીવ્ર દઝાડે તેવી ગરમી. તો તેથી હવે આપણે ઇન્વેન્ટેડ એટલે કે શોધવું, બરાબર, ઘણા બધા એવા રસ્તાઓ શોધી કાઢ્યા છે કે જેનાથી આપણને આ તીવ્ર ગરમીમાંથી થોડુંક પ્રોટેક્શન મળી શકે, રક્ષણ મળી શકે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે એક રસ્તો શોધી કાઢ્યો છે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન, એટલે કે સૂર્યમાંથી જે ગરમ કિરણો નીકળે છે, ઓકે, તો તેનો ઉપયોગ હવે આપણે શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from sun rays into electricity. હવે સૂર્યમાંથી જે ગરમ કિરણો નીકળે, બરાબર છે, તો એમ જ તો વેસ્ટેજ નહીં જવા દેવાય. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે જે ગરમી નીકળે ને સનરેઝમાંથી, ઓકે, તો તેને શેમાં કન્વર્ટ કરી દીધી? ઇલેક્ટ્રિસિટી, એટલે કે વીજળીમાં. એઝ યુ નો, વી નીડ એનર્જી ટુ રન vehicles, to light our homes and streets. હવે આપણને ખબર જ છે કે આપણને ઉર્જાની જરૂર શેમાં પડે? તો એક તો વાહન ચલાવવામાં, બાઇક ચલાવીએ, બરાબર, તો તેનામાં પણ આપણને એનર્જીની જરૂર પડે. ત્યારબાદ ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, એટલે કે આપણી સોસાયટી અને ઘરમાં જે આપણે લાઇટ સળગાવીએ છીએ, બલ્બ, લેમ્પ, તો તેમાં પણ શેની જરૂર પડે છે? એનર્જીની, ઉર્જાની. ટુ કુક ફૂડ, રસોઈ બનાવવા માટે. ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરી, કંપનીઓ ચલાવવા માટે, કારખાના ચલાવવા માટે. ઇવન ટુ રન આઉટ ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ, ટીવી અને કમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણને એનર્જી, ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. હવે આપણે જુદા જુદા પર્પઝ એટલે કે હેતુ, જુદા જુદા હેતુઓ માટે આપણે અલગ અલગ પ્રકારની એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. તે જ રીતે હવે આપણને ઉર્જા ઘણા બધા સ્ત્રોતોમાંથી મળી રહે છે. These sources are coal, petrol, water, wind and so on. તો એ બધા સ્ત્રોતો કયા છે? તો કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને વગેરે વગેરે, સો ઓન. એટલે કે આ બધા અલગ અલગ સ્ત્રોતોમાંથી આપણને શું મળી રહે છે? તો ઉર્જા, ઓકે, તેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ, એનર્જી મેળવીએ છીએ. ક્લિયર થયું? તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પેસેજ આજે આપણા ઓવર થાય છે. એકદમ ઇઝી છે, બરાબર, ઘરે રીડ કરજો લેસન. તો પહેલાં તો શું કહેવામાં આવ્યું છે
કે આપણે આપણી સાયન્સની બુકમાં સોલર એનર્જી વિશે આપણે વાંચ્યું જ છે. ઓકે, પછી પૂછ્યું છે કે સોલર એનર્જી સૌર ઉર્જા એટલે કે શું? તો એ ઉર્જા છે શેમાંથી મળતી? સૂર્યમાંથી મળતી ઉર્જા. તેને શું કહેવાય? સોલર એનર્જી. ત્યારબાદ આપણને બધાને ખબર જ છે કે સૂર્ય તે તેજસ્વી તારો છે. ઓકે, અને જે સૂર્ય છે તે પૃથ્વી અને ગ્રહોની આજુબાજુ ફરે છે. તેને શું કહેવાય છે? સોલર સિસ્ટમ. ત્યારબાદ આપણી કન્ટ્રીમાં, ઓકે, ઇન્ડિયામાં આપણને ખબર જ છે કે સૂર્ય ખૂબ જ પ્રકાશે છે. ધેટ્સ વાય તે કારણે ઉનાળામાં આપણને ખૂબ જ ગરમી લાગે છે, અતિશય ગરમી, અને આપણને બધાને તેનો અનુભવ પણ છે. તે સિઝનમાં આપણને બેચેની અનુભવાય છે. ત્યારબાદ સૂર્યના કિરણોના લીધે અમુકવાર લૂ પણ લાગે છે, અને તેથી આપણે આ સૂર્યના કિરણોથી આપણની જાતને પ્રોટેક્ટ કરવું પડે છે. અને તે કારણે આપણે એવા ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા છે આપણી જાતનું રક્ષણ કરવા માટે. ઓકે, ત્યારબાદ હવે સાયન્ટિસ્ટે શું કર્યું છે કે સૂર્યના કિરણો જે હોય છે તો તેને ઇલેક્ટ્રિસિટી, વીજળીમાં રૂપાંતર કરી દીધું છે. ઓકે, અને આપણને ખબર જ છે તે પ્રમાણે વ્હીકલ્સમાં, ત્યારબાદ આપણા ઘરમાં, રસોઈ બનાવવામાં, કંપનીમાં એનર્જીની જરૂર પડે છે. ક્લિયર થયું? ટીવી જોવા માટે, કમ્પ્યુટર ચલાવવા માટે. એટલે તેથી આપણને અલગ અલગ સ્ત્રોતોમાંથી અલગ અલગ એનર્જી મળી રહે છે. કે શેમાંથી મળે? તો કોલસો, પેટ્રોલ, પાણી, પવન વગેરે. ક્લિયર થયું? તો અહીં આપણે આજે સ્ટોપ રાખીશું. વી વિલ કન્ટિન્યુ ઇટ નેક્સ્ટ વિડીયો. તમારે ઘરે આ લેસન રીડ કરવાનો રહેશે. થેન્ક યુ.